રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરાથી ચિત્રાવળની કાયમી સમસ્યાના નિરાકરણ માટે ₹14,12,00,000નો મેજર બ્રિજ મંજૂર થયો છે। ઉપલેટા ભાયાવદર ખીરસરાથી ચિત્રાવળ ગામ અને ત્યાંથી જામકંડોરણા અને ત્યાંથી રાજકોટ તરફ જવાનો મુખ્ય મોજ નદીનું બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત અને બિસ્માર હાલતમાં હતો। જ્યારે ચોમાસામાં વરસાદ થાય ત્યારે આ બ્રિજ વધુ જર્જરિત થતો જતો હતો, જેના કારણે સંપર્ક વિહોણું ચિત્રાવળ ગામ થઈ જતું હતું અને વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ જતો હતો, જેને લઈને તંત્ર અને સરકારને અનેક લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને કાર્યવાહી કરવામાં ન આવી। ત્યારબાદ સમગ્ર મામલે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા અંગત રસ લઈને લોકોની ફરિયાદને ધ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ રવિભાઈ ભૂત, મારું ગામ ચિત્રાવળ। અમારા 2021થી જે ચિત્રાવળ અને ખીરસરા વચ્ચેનો મોજ નદીનો પુલ જે ધોવાઈ ગયેલો હતો તે મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકના અથાગ પ્રયત્નથી આજરોજ મંજૂર થઈ ગયેલો છે। તો જેથી કરીને તમામ અમારા આજુબાજુના ગામ લોકો અને ગામના પ્રતિનિધિઓ તરફથી અમે મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ ભૂતપૂર્વ સંસદ સભ્ય રમેશભાઈ ધડુક તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બસ અમારી હવે એક જ પ્રશ્ન છે, આ પુલને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી અને તાત્કાલિક ધોરણે જે વાહન સગવડ ચાલુ કરાવી દઈએ। બસ અમારો એ જ એક સરકારશ્રી પાસે માગણી છે। જય હિન્દ, જય ભારત।